વંદે માતરમ મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો આપણે ત્રિપરિમાણીય ભૂમિતિ એમાં સ્વાધ્યાય 11ના દાખલાઓ જોતા હતા, જેમાં આપણે 18મો દાખલો જોવાનો છે. તો 18મો દાખલો જુઓ. રેખા સદિશ r ઇક્વલ ટુ 2i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 2k કેરેટ પ્લસ લેમડા ઇન્ટુ કાઉન્સમાં 3i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 2k કેરેટ બિંદુ અને આ દિશા છે. સમતલ r ડોટ i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ k ઇક્વલ ટુ 5 ના છેદ બિંદુમાંથી પસાર થતી અને આ બિંદુનું અંતર મેળવવું છે. મતલબમાં રેખા અને સમતલનું છેદ બિંદુ અને એ છેદ બિંદુ અને આ બિંદુ એનું તમારે અંતર મેળવવું છે. તો મિત્રો રેખા અને સમતલનું છેદ બિંદુ કઈ રીતે મેળવશું? તો પેલા જે રેખા તમને આપી છે એ રેખાને બિંદુ સ્વરૂપમાં ફેરવવાનું. રેખાને શું કરવાનું? બિંદુ સ્વરૂપમાં ફેરવાનું. હવે રેખા અને સમતલ છેદે છે, મતલબમાં રેખા પરનું એક બિંદુ એ સમતલ પર તો હોય જ. તો રેખાનું જે વ્યાપક બિંદુ સ્વરૂપ છે એ બિંદુ સ્વરૂપને આપણે સમતલમાં મૂકી દઈશું. બિંદુ સ્વરૂપને સમતલમાં મૂકશું એટલે આપણને કોન્સ્ટન્ટ મળશે. એ કોન્સ્ટન્ટ કયું કહેવાય? કે એ કોન્સ્ટન્ટને રેખાના બિંદુ સ્વરૂપમાં મૂકતા જે બિંદુ તમને મળે છે તે બિંદુ કયું હોય? તો કે રેખા અને સમતલનું છેદ બિંદુ. કારણ કે છેદે છે તો તમને કેમ જે અચળાંક છે તે મળે છે ને. જો આપણે જોઈએ તો સદિશ r ઇક્વલ ટુ 2 માઇનસ j પ્લસ 2k પ્લસ લેમડા ઇન્ટુ 3i પ્લસ 4j પ્લસ 2k. આને પહેલાં આપણે બિંદુ સ્વરૂપમાં શું લખાય? જો 2 પ્લસ 3 લેમડા ઇન્ટુ i પ્લસ -1 પ્લસ 4 લેમડા ઇન્ટુ j પ્લસ 2 પ્લસ 2 લેમડા ઇન્ટુ k. આને બિંદુ સ્વરૂપમાં શું લખાય? 2 પ્લસ 3 લેમડા અલ્પવિરામ -1 પ્લસ 4 લેમડા અલ્પવિરામ 2 પ્લસ 2 લેમડા. આ જે છે એ રેખાનું વ્યાપક બિંદુ સ્વરૂપ છે. હું ફરી કહું મિત્રો, રેખાને કેટલા સ્વરૂપમાં લખી શકાય? એક તો સદિશ સ્વરૂપ, બીજું કાર્તીય સ્વરૂપ, ત્રીજું પ્રચલ સ્વરૂપ અને ચોથું આ બિંદુ સ્વરૂપ. આ જે છે આમાં લેમડા તમે વારાફરતી કિંમતો મૂકો, 0, 1, 2 જે મૂક્યું હોય તે, પૂર્ણાંક અપૂર્ણાંક સમય જે કિંમતો મૂકો તે એ તમામ કિંમતો માટે રેખાના અલગ અલગ બિંદુઓ તમને મળે. રેખાના અલગ અલગ તમને બિંદુઓ મળે. તો આમાંથી આપણે એક બિંદુ એવું શોધવું છે કે જે સમતલ પર પણ હોય. એટલે રેખા અને સમતલ જ્યાં છેદે છે તે બિંદુ મારે મેળવવું છે. ઇન શોર્ટ હું એવું કહી શકું કે આ બિંદુ લેમડાની કોઈ પણ એક કિંમત માટે જો સમતલ પર હોય તો રેખા અને સમતલમાં છેદ બિંદુ માટે આ બિંદુ એ સમતલ પર આપણે મૂકી દઈએ. તો જે નું એક બિંદુ સમતલ પર હોવાથી આ જે સમતલ સમીકરણ છે r ડોટ i માઇનસ j પ્લસ k બરાબર 0 એ સદિશ સ્વરૂપ છે. તો કાર્તીય સ્વરૂપ શું લખાય? x માઇનસ y પ્લસ z ઇક્વલ ટુ 5. આ સમતલમાં આપણે આ બિંદુ મૂકી દઈએ. તો 2 પ્લસ 3 લેમડા -1 પ્લસ 4 લેમડા પ્લસ 2 પ્લસ 2 લેમડા ઇક્વલ ટુ 5. સાદરૂપ આપો તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 0. લેમડાની કિંમત આ કિંમત માટે લેમડા બરાબર 0 માટે આ જે વ્યાપક સ્વરૂપ છે બિંદુ સ્વરૂપ, રેખાનું બિંદુ સ્વરૂપ છે, એમાં જો તમે લેમડા બરાબર 0 મૂકી દો તો તમને બિંદુ મળશે 2 - 1 2. આ 2 - 1 2 ક્યારે મળ્યું? કે લેમડા બરાબર 0 હોય ત્યારે. લેમડા બરાબર 0 ક્યારે મળ્યું? જ્યારે રેખા અને જે સમતલ છે એ બંનેનું છેદ બિંદુ છેદે છે તેવું આપણે લીધું ત્યારે. એટલે છેદ બિંદુ કયું મળ્યું? 2 - 1 અને 2 આ છેદ બિંદુ મળી ગયું. હવે આ છેદ બિંદુ અને આ બિંદુ વચ્ચેનું અંતર તો સિમ્પલ અંતરસૂત્ર આપણે 11માં મેળવ્યું જ છે, તમે 10માં પણ જોયું છે. તો છેદ બિંદુ 2 - 1 2 થાય, જેનું -1 -5 -10 થી અંતર. તો x ની બાદબાકીનો વર્ગ વત્તા y ની બાદબાકીનો વર્ગ વત્તા z ની બાદબાકીનો વર્ગ આખાનું રૂટ. સાદરૂપ આપો એટલે તમને 13 એનો જવાબ મળશે. એટલે આ તો અંતરસૂત્ર હતું મિત્રો. પહેલાં તો આ રેખા અને સમતલ છેદ બિંદુ કઈ રીતે મેળવવું એ તમને ખ્યાલ હોવો જોઈએ. હું ફરી તમને કહી દઉં, જે રેખા છે એનું બિંદુ સ્વરૂપ ફેરવો. એ રેખાના બિંદુ સ્વરૂપને સમતલના કાર્તીય સમીકરણમાં મૂકશો એટલે તમને અચળાંક મળશે. જેમ કે લેમડા બરાબર 0 મળ્યું તે. તો લેમડા બરાબર 0 માટે જે રેખાનું બિંદુ સ્વરૂપ છે એમાં તમે લેમડાની કિંમત મૂકશો તો તમને એ રેખાના વ્યાપક બિંદુ સ્વરૂપમાંથી ફિક્સ એક બિંદુ મળશે. જેમ કે અહીંયા તમને મળ્યું 2 - 1 2. એ કયું હોય? તો રેખા અને સમતલનું છેદ બિંદુ મળી ગયું. પછી તો અંતરસૂત્ર બરાબર છે. નેક્સ્ટ 19મો દાખલો 1 2 3 માંથી પસાર થતી અને સમતલો r ડોટ i માઇનસ j પ્લસ 2k ઇક્વલ ટુ 5 તથા r ડોટ 3 પ્લસ
જે પ્લસ કે ઇક્વલ ટુ 6 ને સમાંતર રેખાનું સદિશ સમીકરણ મેળવો. આપણી પાસે બિંદુ છે, રેખાનું સમીકરણ મેળવવું હોય તો આપણી પાસે બે વસ્તુ હોવું જોઈએ, રેખા પરનું બિંદુ, રેખાની દિશા. એટલે બિંદુ તો આપ્યું જ છે 1 2 3. હવે ખાલી જોઈએ શું આપણે રેખાની દિશા. એના માટે તમને બીજી શરત આપી છે કે રેખા જે છે એ આ બંને સમતલને સમાંતર છે. બરાબર. તમે ધારો કે કોઈ પણ બે રેખા, બે સમતલ વિચારો. જેમ કે આપણી પાસે અહીંયા બે સમતલ છે, ગમે તેમ હોય, ગમે તે બે સમતલ વિચારો, પણ બે સમતલ એવા વિચારવાના કે એ બંને સમતલને તમે સમાંતર રેખા વિચારી શકો. ધારો કે હું આ રીતે બે સમતલ વિચારું છું, આ રીતે આ બંને સમતલને સમાંતર તમે આમ રેખા વિચારો, સમાંતર બંને સમતલને સમાંતર હોય આ રીતે. બરાબર. આ આપણી રેખા છે અને આ બે સમતલ છે. હવે આ બે સમતલને સમાંતર તમે જે રેખા વિચારો છો તો એ રેખાની દિશા આ બંને સમતલના અભિલંબને લંબ જ હોય. કારણ કે રેખા અને સમતલ સમાંતર હોય. ધારો કે આ રેખા સમાંતર છે તો આ રેખા અને આ અભિલંબ લંબ થયો. એ જ રીતે અહીંયા પણ સમાંતર તમે વિચારો તો આ અભિલંબ ને રેખા અને દિશા કેવી હશે? લંબ. બે સમતલ ને સમાંતર રેખા જે હશે એ રેખાની દિશા એ આ બંને સમતલના અભિલંબને કેવું હોય? લંબ. તો બંનેને લંબ આપણે મેળવવું હોય તો શું કરવાનું? ક્રોસ પ્રોડક્ટ. જો માગેલ રેખા એ આપેલ બંને સમતલોને સમાંતર હોવાથી રેખાની દિશા એ આપેલ સમતલના અભિલંબને શું હોય? લંબ. તો રેખાની દિશા સદિશ L ઇક્વલ ટુ સદિશ n1 ક્રોસ n2. n1 એટલે પહેલા સદિશનો પહેલા સમતલનો અભિલંબ 1 -1 2 અને n2 એટલે બીજા સમતલનો અભિલંબ 3 1 1. આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ નિશ્ચયકથી અથવા ડાયરેક્ટ તમે કરશો તો તમને મળશે -3 5 4 જે રેખાની દિશા છે. દિશા છે, બિંદુ તો આપણને આપ્યું હતું તો સમતલ રેખાનું સમીકરણ આપણને મળશે r ઇક્વલ ટુ સદિશ a પ્લસ kl. r ઇક્વલ ટુ a એટલે i ક્રેડ પ્લસ 2 j ક્રેડ પ્લસ 3k પ્લસ k ઇન્ટુ સદિશ l એટલે -3i પ્લસ 5j પ્લસ 4k જે રેખાનું સદિશ સમીકરણ તમે કહી શકો છો. બરાબર છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, તમને શું આપ્યું છે અને શું જરૂર છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ 20મો દાખલો. બિંદુ 1 2 -4 માંથી પસાર થતી અને બે રેખાઓ x - 8/3 ઇક્વલ ટુ y - 19/-16 ઇક્વલ ટુ z - 10/7 તથા x - 15/3 ઇક્વલ ટુ y - 29/8 ઇક્વલ ટુ z - 5/-5 ને લંબ હોય તેવી રેખાનું સમીકરણ સદિશ સમીકરણ મેળવવું છે. આપણે રેખાનું સમીકરણ મેળવવું હતું એમાં જોઈશે શું તો કે બિંદુ અને દિશા. બિંદુ તો આપણને આપ્યું છે 1 - 2 4 1 2 - 4. તો રેખાની દિશા જોઈએ. તો રેખાની દિશા માટે આપણી પાસે બીજી એક શરત છે. શું છે? જુઓ, આ રેખા અને આ રેખા બંનેને લંબ રેખા છે. આપણને જે માગેલ રેખા છે એ આપેલી બંને રેખાઓને લંબ છે. મતલબ જે આપેલી બંને રેખાની દિશા છે એ બંને દિશાઓનો ક્રોસ પ્રોડક્ટ એ માગેલ રેખાની દિશા થઈ જાય. સીધી વાત છે. કારણ બંને રેખાઓને લંબ તો બંને રેખાની જે દિશા હશે એને પણ લંબ જ થશે આપણી દિશા. તો જો માગેલ રેખા એ આપેલ બંને રેખાને લંબ હોવાથી માગેલ રેખાની દિશા સદિશ L ઇક્વલ ટુ સદિશ m ક્રોસ n. સદિશ m એટલે પ્રથમ રેખાની દિશા અને સદિશ n એટલે બીજી રેખાની દિશા. તો અહીંયા આપણે આપ્યું 3 - 16 7 ક્રોસ 3 8 - 5. આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ તમે કરશો ગમે તે રીતે તો થશે 24 36 અને 72. મિત્રો આમાંથી હું 12 કોમન લઈ શકું તો સદિશ L ઇક્વલ 12 કાઉન્સમાં 2 3 4. મારે તો દિશાની જરૂર છે. આ 12 જે છે કોન્સ્ટન્ટ, એ તો કોન્સ્ટન્ટ છે, એ મારે કોઈ જરૂર એની નથી. તો આની દિશા શું થઈ જાય તો 2 3 - 6. બરાબર. કોઈ પણ દિશા હોય એ દિશાને તમે 12 કોઈ પણ અચળાંક વડે ગુણો, કોઈ પણ ધન કે ઋણ ગમે તે અચળાંક વડે તો એની દિશા બદલાતી નથી. દિશા બદલાય નહીં તો દિશા તો એના રહેશે. તો 2 3 6 એ રેખાની દિશા થશે. 12 ની આપણે જરૂર નથી. તો રેખાનું સમીકરણ શું થઈ ગયું? સદિશ r ઇક્વલ ટુ a પ્લસ kl. a એટલે આપણને આપ્યું છે 1 2 - 4 પણ સદિશ સ્વરૂપ લખવું છે તો i પ્લસ 2j - 4k પ્લસ k ઇન્ટુ કાઉન્સમાં સદિશ L 2i પ્લસ 3j પ્લસ 6k. તો આ થઈ ગયું માગેલ રેખાનું સદિશ સમીકરણ. નેક્સ્ટ, જો સમતલના અંતઃખંડ ABC હોય અને તે ઉગમ બિંદુથી P એકમ અંતરે આવેલું હોય તો સાબિત કરો છે કે 1/a² + 1/b² + 1/c² = 1/b².
અહીંયા અંતઃખંડ આપ્યા છે સ્મોલ એ બી સી, તો આપણને ખબર છે કે ભાઈ ધારો કે સ્મોલ એ બી સી અંતઃખંડ હોય તો તેવું સમતલનું સમીકરણ કયું છે, તો કે x અપોન a પ્લસ y અપોન b પ્લસ z અપોન c ઇક્વલ ટુ 1, જે અંતઃખંડ સ્વરૂપ સમતલનું સમીકરણ છે, જેનું ઉગમ બિંદુથી અંતર p છે. હવે આપણી પાસે સમતલ હોય તો સમતલનું ઉગમ બિંદુથી અંતર સૂત્ર શું હતું કે મોડ ઓફ d છેદમાં અભિલંબનો માનાંક, બરાબર. તો મોડ ઓફ d એ -1 છે, તો -1 છેદમાં અભિલંબનો માનાંક, અભિલંબ 1 અપોન a 1 અપોન b 1 અપોન c નું મૂલ્ય રૂટ ઓફ 1 અપોન a સ્ક્વેર પ્લસ 1 અપોન b સ્ક્વેર પ્લસ 1 અપોન c સ્ક્વેર એ કોનો p બરાબર છે, બરાબર. તો હું બંને બાજુ વ્યસ્ત કરી નાખું તો રૂટ ઓફ 1 અપોન a સ્ક્વેર પ્લસ 1 અપોન b સ્ક્વેર પ્લસ 1 અપોન c સ્ક્વેર, આ તો 1 થઈ ગયું, આ 1 અપોન p સ્ક્વેર લખાય, બંને બાજુ વ્યસ્ત કર્યું એટલે 2 બાદ સ્ક્વેર કરો એટલે આપણો જવાબ જે માંગ્યું છે તે 1 અપોન a સ્ક્વેર પ્લસ 1 અપોન b સ્ક્વેર પ્લસ 1 અપોન c સ્ક્વેર ઇક્વલ ટુ 1 અપોન p સ્ક્વેર. થઈ ગયું ક્લિયર? બહુ સિમ્પલ છે, ખાલી અંતર પેલું ઉગમ બિંદુથી લંબ અંતર સૂત્ર મૂકવાનું હતું, બરાબર છે. તો અહીંયા સ્વાધ્યાય 11 NCERT નું ક્લિયર થાય છે. આપણે થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોવા છે, બરાબર. થોડાક નવા કોન્સેપ્ટ આવશે. જોજો મિત્રો, ફક્ત સૂત્ર કોઈ નવું આવશે નહીં, સૂત્ર નવું નહીં આવે, ફક્ત એનો કંઈક વિચાર અલગ હશે. તમે જુઓ, મજા આવશે. પહેલું, રેખા x - 6/3 ઇક્વલ ટુ y - 7/2 ઇક્વલ ટુ z 7 - z/2 ને સાપેક્ષ a ઓફ 1 2 3 નું પ્રતિબિંબ મેળવો. આપણી પાસે રેખા આપી છે અને a નું પ્રતિબિંબ b ધારો કે હોય તો a નું પ્રતિબિંબ આપણે b મેળવવું છે, બરાબર. આ m જે છે, આ જે છે હંમેશા શું થશે? લંબ થશે. તો m જે છે m એ શું થાય? લંબપાદ, રેખાનો બિંદુ 1 2 3 થી લંબપાદ, બરાબર. આ જોજો, આનું પ્રતિબિંબ b મેળવવું છે તો m જે છે એ ab નું શું થાય? મધ્ય બિંદુ, બરાબર. તો મિત્રો આપણે સૌથી પહેલા અહીંયા આ m જે છે m એ આપણે બિંદુ સ્વરૂપ મેળવશું અને m મેળવશું. ત્યાં જુઓ પહેલા, તો અહીં x - 6/3 ઇક્વલ ટુ y - 7/2, આને લખાય z - 7/-2. ધારો કે a 1 2 3 માંથી રેખા પરનો લંબપાદ m હોય, m આ તમે ધારી લો કે ભાઈ જે રેખા પરનો છે m પાદ m, તો m એ આ રેખા પરનું વ્યાપક બિંદુ કહી શકો કે ન કહી શકો? આ રેખા છે, આ રેખાને બિંદુ સ્વરૂપ શું લખાય? તો ઇક્વલ ટુ k વિચારો. તમે કે આ છે, આને ઇક્વલ ટુ k વિચારો તો x યામ ને y યામ ને z યામ સરખાઈ દો. તો m ના યામ શું થાય? 3k + 6, 7 + 2k ને 7 - 2k. મતલબમાં આ જે છે ઇક્વલ ટુ k ધારી લો તો x બરાબર શું થાય? 3k + 6, y બરાબર 2k + 7 ને z બરાબર -2k + 7. તો આ જે છે એ આ રેખાના કાર્ટેજીય સ્વરૂપને આપણે બિંદુ સ્વરૂપમાં કન્વર્ટ કર્યું. અને બિંદુ સ્વરૂપ જે છે આ રેખાના તમામ બિંદુઓ એમાં આવી ગયા. તો રેખાના તમામ બિંદુઓમાં m પણ એમાં આવી ગયું કહેવાય ને. તો આ m મળી ગયું કહેવાય આને. આને આપણે m કહી શકીએ, કારણ કે k ની કોઈ પણ કિંમત માટે m તો ત્યાં આવશે જ નહીં. તો જોજો, આ શું કર્યું આપણે? રેખાના કાર્ટેજીય સ્વરૂપને બિંદુ સ્વરૂપમાં કન્વર્ટ કર્યું ખાલી m. હવે સદિશ am મેળવીએ આપણે, સદિશ am. તો સદિશ am એટલે m માંથી a બાદ કરો તો તમને મળશે 5 + 3k, 5 + 2k અને 4 - 2k. આ સદિશ am અને આ રેખા એ બંને લંબ છે. તો રેખાની દિશા અને સદિશ am નો ડોટ પ્રોડક્ટ શું થાય? 0. હવે સદિશ am અને રેખા લંબ હોવાથી સદિશ am ડોટ સદિશ l ઇક્વલ ટુ 0. સદિશ am આપણને આપ્યું છે અને દિશા 3 2 -2 છે. ડોટ પ્રોડક્ટ 0 કરો, સાદુરૂપ આપો, તમને k ની કિંમત મળે -1. એ k ની કિંમત તમે m ના યામમાં મૂકો, કારણ કે આપણે m તો મેળવ્યું હતું. એક વખત જો m મળી જાય તો બિંદુ b પણ તમને મળી જશે. તો m માં તમે k ની કિંમત -1 મૂકી દો તો તમને m ના યામ મળશે 3 5 9. તો હવે m જે છે a અને b નું મધ્ય બિંદુ છે. b એ a નું પ્રતિબિંબ હોય તો m = a અને b નું મધ્ય બિંદુ. m એટલે 3 5 9 આપણને આપ્યું છે, a આપણને આપ્યું છે 1 2 3, b તમે ધાર લો x y z. તો ab નું મધ્ય બિંદુ સૂત્ર શું થાય? x યામનો 16/2, y યામનો 16/2, z યામનો 16/2. એટલે x + 1/2, y + 2/2, z + 3/2. તો સરખાવો x યામ, તો 6 = x + 1 તો x = 5, 10 = y + 2 તો y = 8, 18 = z + 3 તો z = 15. મતલબ પ્રતિબિંબ b ના યામ શું થયા? 5 8 15. હું ફરી કહી દઉં મિત્રો, સિમ્પલ આના પરથી
આ રેખાનું સમીકરણ આપણને આપ્યું છે કાર્તિજીએ, એના પરથી બિંદુ સ્વરૂપ બનાવો. એ બિંદુ તમે એમ કહી શકો. હવે એમ એ બિંદુ સ્વરૂપ બની જાય તો સદિશ એ એમ મળી લો. બે બિંદુ આપે છે દિશા, સદિશ એ એમ અને રેખાની દિશાનો ડોટ પ્રોડક્ટ 0 લઈ લો તો તમને અચળાંક મળી જાય. એ અચળાંક તમે એમ આ રેખાનું જે પેલું વ્યાપક બિંદુ હતું બિંદુ સ્વરૂપ એમાં મૂકી દો એટલે તમને બિંદુ એમ મળી જાય. બિંદુ એમ મળી તો એમના યામ એ એ બીના મધ્ય બિંદુ સમાન ઇક્વલ થાય. સરખાઈ દો આ રીતે તમને તે મળી જશે. બરાબર. નેક્સ્ટ, જો LMN એ બે રેખાઓની દિક સંખ્યાઓ હોય, આ LMN એ બે રેખાઓની દિક સંખ્યાઓ છે, બે અલગ અલગ રેખાઓની દિક સંખ્યાઓ છે અને L + M + N બરાબર 0 અને L² - M² + N² = 0 હોય તો તેમની વચ્ચેના ખૂણા મેળવવાના. આપણી પાસે બે દિક સંખ્યાઓ આપી છે LMN જે બે રેખાઓની છે, અલગ અલગ રેખાઓની, અને બંને માટે આપણને બે પરિણામ આપેલા છે. એના પરથી આપણે એ બંને રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવવો છે. તો બે રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવવો હોય તો પહેલાં શું મેળવવું પડે? બંને રેખાઓની દિશા. બરાબર છે. તો એના માટે આપણી પાસે LMN બંનેનું હોવું જોઈએ. તો જોજો આ જે છે L + M + N બરાબર 0 આપણને આપ્યું છે, આમાંથી કોઈ પણ એકને કરતા બનાવો. ધારો કે M = -L - M. આ M ની કિંમત એ બીજું જે પરિણામ આપણને આપ્યું છે એમાં મૂકી દો. તો સમીકરણ એને એક આપો. આ જે છે એમાં M ની જગ્યાએ -L - N મૂકી દો. સાદરૂપ આપો તો L² - L² -2ln -n² + n² બરાબર 0. L કેન્સલ, n² કેન્સલ, 2ln બરાબર 0 તો ln બરાબર 0. હવે ln 0 હોય તો શું થાય? તો કાં તો L 0 હોય અથવા n 0 હોય. હવે જો L 0 મૂકી દો આમાં, L 0 તો n = -m લખાય. તો જો L બરાબર 0, n બરાબર 0 એ આ પ્રથમ રેખા વિચાર, પ્રથમ રેખા, તો પ્રથમ રેખાની દિશા કઈ હતી? LMN. એ LMN એમાં L બરાબર 0 લો અને n = -m લો તો એ પ્રથમ રેખાની દિશા શું થઈ ગઈ? 0m - m. હવે જો n બરાબર 0 સમીકરણ નંબર 1 માં n 0 લઈ લો તો L = -m થાય. તો L = -m તો બીજી રેખાનું શું ની દિશા શું થઈ જાય? -m, m અને 0. તો આ પ્રથમ રેખાની દિશા મળી ગઈ, બીજી રેખાની દિશા મળી ગઈ. તમારે શું કરવાનું? એ બે વચ્ચેનો ખૂણો ખાલી મેળવવાનો થશે. એ મેળવીએ પહેલાં આટલું લખી લો. તો જો આપણી પાસે બે રેખાઓની દિશા છે તો હવે ધારો કે બે રેખા વચ્ચેનો ખૂણો જો θ હોય, બે રેખા વચ્ચેનો ખૂણો θ હોય તો cos θ = પ્રથમ રેખાની દિશા ડોટ બીજી રેખાની દિશા છેદમાં બંને રેખાઓનું મૂલ્ય. તો ઉપર ડોટ પ્રોડક્ટ 0 + m² + 0 એટલે |m² છેદમાં √2m² × √2m². આ થશે 2m². m² કેન્સલ, 1/2 cos θ 1/2 તો θ = π/3. એટલે આ તો સિમ્પલ છે. ફક્ત આગળ જે પેલા બે પરિણામ હતા L + M + N = 0 અને L² - M² + N² = 0, આ બંને પરિણામનો ઉપયોગ કરી તમારે બંને રેખાઓની દિશા મેળવવી પડે. એ દિશા મળી જાય તો પછી તો ખૂણો તમે મેળવી શકશો. બરાબર છે. નેક્સ્ટ, રેખા x - 4/2 = y - 5/2 = z - 3/1 અને સમતલ x + y + z - 2 = 0 નું છેદબિંદુ મેળવવાનું છે. રેખા અને સમતલનું છેદબિંદુ. આગળ આપણે વાત કરી કે ભાઈ રેખા જે છે એને બિંદુ સ્વરૂપમાં ફેરવો, એ બિંદુ સ્વરૂપને સમતલમાં મૂકી દો એટલે તમને કોન્સ્ટન્ટ મળશે. એ કોન્સ્ટન્ટને રેખાના બિંદુ સ્વરૂપમાં મૂકશો એટલે છેદબિંદુ તમને મળી જશે. મેળવીએ એટલે જુઓ બીજું શું કહે છે. આ છેદબિંદુ અને 8, 9, 5 વચ્ચેનું અંતર પણ મેળવો. તો પહેલાં તો છેદબિંદુ મેળવવું પડશે. તો જો રેખા x - 4/2 = y - 5/2 = z - 3/1 નું બિંદુ સ્વરૂપ શું થાય? તો = k વિચારવાનું. આમાં = k તો 2k + 4, 2k - 5 અને k - 3. આ શું છે? રેખાનું બિંદુ સ્વરૂપ જે વ્યાપક છે. આમાં તમે k ની કોઈ પણ કિંમત મૂકો એ બધા રેખાના બિંદુઓ થશે. બરાબર. પણ આ રેખાઓના જે બિંદુઓ છે અલગ અલગ, એમાં એક બિંદુ કયું હશે? જે સમતલ પર હશે, કારણ કે છેદે છે એટલે છેદતું હોય તો એક બિંદુ તો હશે જ ને, જે રેખા પર પણ હોય અને સમતલ પણ હોય. તો આ જે છે એ સમતલમાં મૂકી દો.
જે સમતલને છેદતું હોવાથી x + y + z - 2 = 0 એમાં મૂકી દો તો 2k + 4 + 2k + 5 + k + 3 - 2 = 0. સાદુરૂપ આપો તો 5k = -10 મતલબમાં k = -2. k ની આ કિંમત માટે આ જે રેખાના બિંદુ સ્વરૂપ છે તો એ તમે એમાં k ની કિંમત -2 મૂકશો તો તમને ફિક્સ એક બિંદુ મળશે. આ ફિક્સ એક બિંદુ કયું કે જે રેખા પર પણ છે અને સમતલ પર પણ છે, મતલબમાં એ બંનેનું છેદબિંદુ છે. તો k = -2 સમીકરણ નંબર 1 માં મૂકી દો તો છેદબિંદુ શું થાય 0 1 1. આ છેદબિંદુ છે જેનું Q895 વચ્ચેનું અંતર તો અંતરસૂત્ર x ની બાદબાકીનો વર્ગ વત્તા y ની બાદબાકીનો વર્ગ વત્તા z ની બાદબાકીનો વર્ગ સાદુરૂપ આપો એટલે 12 તમને ત્યાં મળશે. એટલે અંતરસૂત્ર તો ત્યાં સિમ્પલ છે, ખાલી આ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ચોથો એક્સ્ટ્રા એક્ઝામ્પલ 2 2 -2 અને -2 -2 2 માંથી પસાર તથા સમતલ 2x - 3y + z - 7 = 0 ને લંબ સમતલ સમીકરણ. આ બે બિંદુમાંથી પસાર થતા આ બંને બિંદુમાંથી પસાર થાય અને આ સમતલને લંબ સમતલ આપણે મેળવવું છે. તો જોજો, તો ધારો કે આપણે આ જે બે બિંદુઓ છે એ બે બિંદુ તમે ધારી લો કે a = 2 2 -2 અને b -2 -2 2 છે. તો એમાંથી પસાર થતું અને આપેલ સમતલને લંબ તમે વિચાર કરો, બે લંબ સમતલ વિચારો. ધારો કે આવું છે, આ આપણને આપેલું સમતલ છે, આપેલ સમતલ આ અને માગેલ સમતલ જે આ સમતલને લંબ છે એટલે આમ થાય. આ બંને સમતલ લંબ થયું. આ બંને સમતલ જો લંબ હોય, બે સમતલ જો લંબ હોય તો તેના અભિલંબ પણ કેવા હોય? લંબ જ દેખાય છે કે નહીં? છે ને? તો બે સમતલ લંબ તો એના અભિલંબ પણ લંબ. મતલબમાં આ દિશા જે છે AB, આ AB જે દિશા એમાંથી પસાર થતું સમતલ છે તો આને પણ અને આપેલ સમતલ એ બંનેને લંબ આપેલ સમતલ થાય. તો એ બંનેને લંબ મેળવવું હોય તો ક્રોસ પ્રોડક્ટ. જો માગેલ સમતલ એ આપેલ સમતલને લંબ હોવાથી માગેલ સમતલનો અભિલંબ શું થાય? સદિશ n = સદિશ n1 જે અભિલંબ છે આપણો, અને સદિશ AB આ a બિંદુ a અને b ની દિશા. તો n1 2 - 3 1 અને આ તો બાદબાકી કરો તમને મળી જશે. ક્રોસ પ્રોડક્ટ કરો -8 -12 -2 20 -4 તમે કોમન લો. જો આમાંથી તમે કોઈ પણ કોમન લેશો તો એ તો સંખ્યા તમે ફિક્સ સંખ્યા કોમન લીધી છે. આપણે આ જે છે એ દિશા કહેવાય. તમે આને પણ દિશા લઈ શકો છો અને આને પણ દિશા લઈ શકો છો. તો સાદરૂપ સિમ્પલ થાય એના માટે આમાંથી જે કોમન નીકળતું હોય તે કાઢી નાખવાનું. જે પણ સંખ્યા કોમન નીકળતી હોય એ કાઢી નાખવાની. એ કાઢ્યા પછી જે વધે છે 2 3 5 એ આપણે સમતલનો અભિલંબ લઈ લઈશું, સમતલના અભિલંબની દિશા. આ ખબર પડી મિત્રો? બરાબર છે. તો આ અભિલંબ અને બિંદુ તો લઈ લો તમે 2 2 -2. તો બિંદુ 2 2 -2 અને અભિલંબ 2 3 5 વાળું સમતોલ સમીકરણ r.n = a.n, r = x y z, n 2 3 5 a 2 2 -2 અને n 2 3 5 સાદુરૂપ આપો તો તમને સમતલનું સમીકરણ 2x + 3y + 5z એ તમને મળશે. ફરી એકવાર બીજું જોજો, આ જે છે એ માગેલ સમતલ છે અને એને લંબ સમતલ. તો આનો અભિલંબ અને આનો અભિલંબ આ જે છે એ માગેલ છે અને આ આપેલ સમતલ. હવે આ માગેલ સમતલ પર બે બિંદુ છે તો એ બે બિંદુને જોડતી તમે કોઈ પણ દિશા મળો. ધારો કે આ આપણું A બિંદુ હતું, આ B બિંદુ હતું. આ AB ને જોડતી દિશા આ AB જે છે AB, તો આ AB માગેલ સમતલનો જે અભિલંબ છે અભિલંબ એ આ AB ને પણ લંબ છે અને આપેલ સમતલને પણ લંબ છે. એટલે આ માગેલ સમતલનો અભિલંબ AB અને આમ આપેલ સમતલ એ બંનેના અભિલંબ AB અને આપેલ સમતલનો અભિલંબ બંનેને લંબ એ માગેલ સમતલનો અભિલંબ થાય. એટલે આ ક્રોસ પ્રોડક્ટ એ માગેલ સમતલનો અભિલંબ તમે કહી શકો છો. બરાબર. પછી તો સિમ્પલ વસ્તુ છે, તમે હવે આ લખી લો. આગળ જોઈએ મિત્રો, તો પાંચમો એક્સ્ટ્રા એક્ઝામ્પલ a(452), b(2 3 -1) અને c(6 -1 -1) માંથી પસાર થતા સમતલ પરનું બિંદુ p(9 6 -2) માંથી લંબપાદ શોધો. તો આપણી પાસે સમતલ આપ્યું છે, સમતલ આપણે મેળવવાનું છે. ધારો કે આ સમતલ છે,
બિંદુ પી, આ પી છે જે આપણને આપ્યું છે, આ લંબપાદ એમ ધારો કે આપણે એ મેળવવું છે, બિંદુથી સમતલનું લંબપાદ આપણે મેળવવું છે. તો સૌથી પહેલા આપણી પાસે બિંદુ આપેલા છે, સમતલ સમીકરણ આપ્યું નથી. તો 3 બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ x - x1 y - y1 z - z1 x2 - x1 y2 - y1 z2 - z1 x3 - x1 y3 - y1 z3 - z1 = 0 એ સમીકરણ લઈ લો. એમાં કિંમતો મૂકી દો અને સાદરૂપ આપો તો આ -2 -2 -3 એ રીતે આમાં નિશ્ચય છોડીએ તો x - 4 6 - 18 - 12 -y - 5 6 પ્લસ 6 એટલે 12 પ્લસ z + 2 12 + 4 એટલે 16 મલ્ટીપ્લાય કરો અને એનું સાદરૂપ આપો તો 12x + 12y - 16z = 76. આમાંથી તમે 4 કાઢી નાખો તો 3x + 3y - 4z - 19 = 0. આ આપણને આ સમતલ આપ્યું છે, બરાબર. હવે જો આ સમતલનો જે અભિલંબ છે, એ અભિલંબ શું કહેવાય? આ પી મતલબ આ પીએમ રેખાની દિશા કહેવાય. કારણ કે પીમાંથી તમે જે લંબપાદ દોર્યો છે પીએમ, આ લંબપાદ એ પણ આ સમતલને લંબ છે અને સમતલનો અભિલંબ એ પણ સમતલને લંબ હોય. તો અભિલંબ જે છે એ આ પીએમ ની દિશા કહેવાય. તો શું કે જો આ સમતલનો અભિલંબ એ પીમાંથી દોરેલા લંબ રેખાની દિશા થાય. તો આ સમતલનો અભિલંબ કયો છે? 3 3 - 4. 3 3 - 4 એ આ રેખાની દિશા થાય. તો રેખાનું સમીકરણ શું થાય? સદિશ r = p + k સદિશ n. p એટલે આપેલ બિંદુ છે 9 6 - 2 + k અને અભિલંબ તો 3 3 - 4. આ જે છે એ આ રેખાનું સમીકરણ થયું. જો મિત્રો, તો રેખાનું સમીકરણ જે છે એને આપણે બિંદુ સ્વરૂપમાં શું લખી શકીએ? 9 + 3k 6 + 3k -2 - 4k. હવે આ જે છે રેખા પીએમ નું બિંદુ સ્વરૂપ થયું. તો એમાંથી કોઈ એક બિંદુ એમ એ સમતલ પર પણ કહેવાય. તો એ જે બિંદુ છે બિંદુ સ્વરૂપ એને આપણે સમતલમાં મૂકી દઈએ. તો સમતલ મૂકી સમતલ સમીકરણ આવ્યું 3 × x યામ + 3 × y યામ - 4 × z યામ + -19 = 0. સાદરૂપ આપો તો k ની કિંમત તમને -1 મળે છે. એ k ની કિંમત તમે આ બિંદુ સ્વરૂપમાં મૂકી દો. કારણ કે રેખા જે પીએમ છે એ પીએમ માં એક બિંદુ એમ છે, પણ એમ કયું છે? રેખા અને સમતલ નો છેદ બિંદુ. તો k ની કિંમત -1 તમે આ રેખાના બિંદુ સ્વરૂપમાં મૂકી દેશો તો તમને જે પણ બિંદુ મળશે તે બિંદુ કયું હશે? તો કે m. તો m ના યામ શું થાય? 6 - 3 2. તો m મળી ગયું બિંદુ. તો હવે તમારે pm લંબ અંતર મેળવવું છે. p થી સમતલનું લંબ અંતર m છે, p છે, બે વચ્ચેનું અંતરસૂત્ર મૂકી દો. એ તમને અંતરસૂત્ર ખ્યાલ છે. મિત્રો ફરીથી આ જે છે પેલા તો સમતલ સમીકરણ જોઈશે. સમતલનું સમીકરણ છે, બિંદુ p આપ્યું હતું. p થી સમતલ પર તમે જે લંબ દોરો છો, p થી સમતલ ઉપર લંબ, કારણ કે લંબપાદ મેળવવું છે કીધું છે p માંથી લંબપાદ. તો લંબપાદ મેળવવું છે તો p માંથી લંબ દોરો સમતલ પર. તો p માંથી સમતલ પર જે લંબ દોરો છો એ સમતલને લંબ હોવાથી સમતલનો અભિલંબ દિશા અને એ જ pm ની દિશા થશે. તો pm ની દિશા એટલે કે એ તમે pm રેખા લઈ લો તો એ રેખાની દિશા એ સમતલનો અભિલંબ જ કહેવાય. એટલે રેખાની દિશા મળી ગઈ, બિંદુ મળી ગયું. તો રેખાનું સમીકરણ, રેખા pm નું સમીકરણ મળી ગયું. રેખા pm નું જે સમીકરણ છે એને બિંદુ સ્વરૂપમાં ફેરવો અને એ બિંદુ સમતલ પર મૂકો તો એ સમતલનું બિંદુ કયું તમને મળશે? તો કે રેખા અને સમતલ રેખા pm નું છેદબિંદુ તમને મળશે. અને છેદબિંદુ શું હતું? તો કે લંબપાદ. એટલે મિત્રો તમે જોયું હશે આ થોડા દાખલાઓમાં કે તમારે છેદબિંદુ મેળવવું હોય તો છેદબિંદુ મેળવવા માટે રેખાનું બિંદુ સ્વરૂપ હોવું જરૂરી છે. છેદબિંદુ મળતું નથી, બરાબર. તો આ રીતે તમે લંબ અંતર મેળવી શકો છો. નેક્સ્ટ, P103 થી A471 અને B59 - 1 માંથી પસાર થતી રેખા AB નો લંબપાદ, લંબ રેખાનું સમીકરણ અને લંબની લંબ રેખા. તો AB માંથી પસાર થતી, તો મિત્રો ફરી અહીંયા લંબપાદ મેળવ્યો તો તમારે એનું બિંદુ સ્વરૂપમાં ફેરવવું પડશે. જુઓ, બિંદુ A 471 અને B 59 - 1 આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણી પાસે છે. x - x1 / x2 - x1 y - y1 / y2 - y1 = z - z1 / z2 - z1. બિંદુ મૂકી દો x1 y1 z1 x2 y2 z2. સાદરૂપ આપો તો તમને રેખાનું સમીકરણ મળે x - 4/1 = y - 7/2 = z - 1/-2. હવે આ રેખા ઉપર તમારે લંબપાદ
પી માંથી રેખા પર લંબપાત દોરવાનો છે. જો ધારો કે આ એક રેખા આપણને આપી છે, આ બિંદુ પી છે, તો આ લંબપાદ ધારો કે આ લંબપાદ એ એમ છે, બરાબર. એમાં આ રેખાનું સમીકરણ તમને મળી ગયું છે, રેખાનું સમીકરણ આવ્યું, બરાબર. તો આ એમ જે છે, આ એમ એ રેખા પરનો લંબપાત થાય. તો આ રેખાનું બિંદુ સ્વરૂપ એમાંથી એક બિંદુ એમ હશે, બરાબર. તો આ રેખાનું બિંદુ સ્વરૂપ છે. તો હવે જોજો, આ બિંદુ એમ એ રેખાનું બિંદુ સ્વરૂપ છે. તો હું રેખા આ બિંદુ સ્વરૂપ એમ જે છે એમ એ પીએમ દિશા મળી લો. આપણી પાસે બિંદુ એમ મળી ગયું, કારણ કે રેખાનું જે વ્યાપક બિંદુ સ્વરૂપ છે એમાંથી એક બિંદુ એમ હશે, તો એ બિંદુને આને હું એમ પણ લઈ શકું છું, કારણ કે એ એમ તો થવાનું છે કે એની કોઈ પણ બીજી કિંમત માટે. તો આ આપણું એમ અને પી આપણને આપ્યું છે, તો સદિશ પીએમ મળી લેવાય. સદિશ પીએમ, તો સદિશ પીએમ એ રેખાને લંબ હોવાથી સદિશ પીએમ અને રેખાની દિશા એટલે કે એલ નો ડોટ પ્રોડક્ટ શું થાય? 0. તો જુઓ, તો આ આપણું રેખાનું બિંદુ સ્વરૂપ. હવે રેખા AB ની દિશા અને સદિશ પીએમ લંબ થાય, આપણે કીધું એ પ્રમાણે. તો પીએમ ડોટ એલ ઇક્વલ 0. આપણી પાસે પી છે, એમ એટલે આ, તો એમ માંથી પી બાદ કરવાનું, એટલે 4 પ્લસ કે માઇનસ 1 એટલે 3 પ્લસ કે, 7 પ્લસ 2k માઇનસ 0 એટલે પ્લસ 7 પ્લસ 2k, 1 માઇનસ 2k માઇનસ 3 માઇનસ 2k ડોટ રેખાની દિશા, તો દિશા 1 2 માઇનસ 2 ઇક્વલ 0. સાદુરૂપ આપો તો k ઇક્વલ ટુ -7/3. આ k ની કિંમત તમે આમાં મૂકશો તો તમને લંબપાદ m મળી જશે. તો 4 - 7/3, 7 - 14/3, 1 પ્લસ 7 14/3. તો એ સાદુરૂપ આપો તો તમને લંબપાદ m મળી ગયો, બરાબર. હવે લંબપાદ m મળી ગયો, તો સૌથી પહેલા લંબપાદ મળી ગયો. હવે લંબ રેખાનું સમીકરણ મેળવવું હોય તો તમારી પાસે બિંદુ અને દિશા જોઈએ. રેખાનું સમીકરણ મેળવવા માટે બિંદુ તો છે, દિશા, તો દિશા તમારે કઈ થાય? પીએમ થાય. તો એમ તમને મળી ગયો છે, પી તમારી પાસે છે, પીએમ દિશા મળી લો. તો પીએમ દિશા ઇક્વલ ટુ 2/3, 7/3 ને 8/3. આ જે છે એમ, એમાંથી પી બાદ કરવાનું, તો સાદુરૂપ આપો યાદ થશે. જોજો દિશા છે, જો દિશા હોય તો એમાંથી એ દિશામાંથી તમે કંઈક કોમન નીકળતો કાઢી નાખો તો સાદુરૂપ સિમ્પલ થઈ જાય. તો આમાંથી 1/3 કોમન. જોજો બિંદુમાંથી કોમન નહીં લેતા, કોઈ પણ દિશા હોય, અભિલંબ હોય, રેખાની દિશા હોય, કોઈ પણ દિશા હોય, દિશામાંથી તમે એ કોમન લઈ શકો છો. તો આમાંથી 1/3 કોમન લઈ લો તો દિશા 2 7 8 થશે. તો લંબ રેખાનું સમીકરણ શું થાય? r ઇક્વલ ટુ p પ્લસ k સદિશ n. r ઇક્વલ ટુ p તમને આપ્યું છે બિંદુ 1 0 3 પ્લસ k ઇન્ટુ દિશા 2 7 3. તો આ જે છે એ લંબ રેખાનું સમીકરણ, એટલે બીજો વસ્તુ પણ મળી જાય છે. ત્રીજું, લંબની લંબાઈ. લંબ કયો છે? પીએમ. તો સદિશ પીએમ છે આપણી પાસે, એનું મૂલ્ય મળી લો. તો સદિશ પીએમ હતું એ આ લેવાનું, આનું મૂલ્ય તો 1/3 ઇન્ટુ √4 પ્લસ 49 પ્લસ 64. આ થશે 3√13, 3 3 કેન્સલ, √13. એ આપણને માગેલ 3 વસ્તુ અહીંયા મળી જાય છે. નેક્સ્ટ, 3 - 2 - 4 માંથી પસાર થતી અને યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખાનું સમીકરણ. યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખા, ધારો કે રેખા યામાક્ષો સાથે આલ્ફા બીટા ગેમા માપનો ખૂણો બનાવે, તો આપણી પાસે એક સૂત્ર છે, cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગેમા ઇક્વલ ટુ 1, જેમાં આલ્ફા બીટા ગેમા બધું સરખું, થીટા લઈ લો. ધારો કે તો જો, ધારો કે માગેલ રેખા યામાક્ષો સાથે સમાન માપનો ખૂણો થીટા બનાવે છે, તો આપણી પાસે સૂત્ર છે પેલું cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગેમા ઇક્વલ ટુ 1. બધું થીટા મૂકી દો તો cos² થીટા પ્લસ cos² થીટા પ્લસ cos² થીટા ઇક્વલ ટુ 1. 3 cos² થીટા ઇક્વલ ટુ 1, તો cos² થીટા ઇક્વલ ટુ 1/3. તો cos થીટા ઇક્વલ ટુ પ્લસ 2 માઇનસ 1/3. તો એ રેખાની દિશા શું થઈ? આપણી પાસે બિંદુ છે, રેખા મેળવવું હોય તો બિંદુની દિશા બે જોઈએ તો દિશા અહીંયા મળશે, cos થીટા cos થીટા cos થીટા. કારણ કે દિક કોસાઇન શું હતી? cos આલ્ફા, cos બીટા અને cos ગેમા. એ બધું થીટા ખૂણો સરખો છે, તો દિશા થશે cos થીટા cos થીટા cos થીટા, એટલે કે +/- 1/√3 +/- 1/√3 +/- 1/√3. આ રેખાની દિશા હોવાથી આમાંથી +/- 1/√3 કોમન લઈ લો તો દિશાથી કઈ થઈ જાય? 1 1 1. આ દિશા અને આ બિંદુ સમીકરણ આપણે મળી લઈએ. સદિશ r ઇક્વલ ટુ સદિશ a પ્લસ k સદિશ l. a એટલે 3 - 2 - 4 અને દિશા 1 1 1. તો આ થઈ ગયું રેખાનું સદિશ સ્વરૂપ. કાર્તેજ્ય મેળવો તો કાર્તેજ્ય સૂત્ર મૂકવાનું, બરાબર છે. તો આના પરથી થોડાક દાખલા હોમવર્કમાં હું તમને 4 જ દાખલા હું આપી રહ્યો છું. જોજો, પહેલું, l + m + n = 0, m² + n² = l².
તથા એલિમેન્ટ બે રેખાની દીક સંખ્યાઓ હોય તો તેમની વચ્ચેનો ખૂણો મેળવવો છે. તો પહેલા તો આ એક પરિણામ, આના પર ધારો કે તમે L ઇક્વલ શું લખી શકો, -m-n, એ L ની કિંમત આમાં મૂકી દો તો તમને mn બરાબર 0 મળશે. તો એક m બરાબર 0 લો, બીજી વખત n બરાબર 0 લો. જો m બરાબર 0 આમાં મૂકશો તો તમને એક વખત L બરાબર -n મળશે, બીજી રીતે તમે n 0 મૂકશો તો પાછી કિંમત મળશે. આવો દાખલો એક આપણે જોયો છે. આ રીતે કરવાથી બે રેખાઓની દિશા તમને મળે, દિશા મળે એટલે ખૂણો તમને મળી જાય. બરાબર, આવો દાખલો આપણે એક જોયો છે, અગત્યનો દાખલો છે મિત્રો, ધ્યાન રાખજો. બીજો સાકો કે x - 2 ઇક્વલ ટુ x - 2 અલ્પવિરામ y - 1/3 ઇક્વલ ટુ z - 2/1. પહેલાં તો આને રેખા સ્વરૂપમાં શું લખાય, આ 2 ને આ બાદ લઈ લો એટલે x - 2 બરાબર 0 થઈ જાય. તો x - 2 બરાબર 0 ને આમાં જોઈન્ટ કરવું હોય તો x - 2 upon 0, x - 2 upon 0 ઇક્વલ ટુ y - 1/3 ઇક્વલ ટુ z - 2/1 અને x upon 1 ઇક્વલ ટુ y - 1 upon 1 ઇક્વલ z પ્લસ 1/3 વિષમતલીય સાબિત કરવું છે. વિષમતલીય મતલબમાં કઈ રીતે સાબિત થાય તો કે b - a ડોટ l ક્રોસ m ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો જો ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0 તમે લઈ લો તો એ વિષમતલ છેદે છે મતલબમાં સમતલીય છે. જો છેદતી નથી ત્યાં જોજો ખાલી નોટ ઇક્વલ ટુ 0 આવશે. b - a ડોટ l ક્રોસ m ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો એ વિષમતલીય થશે. વિષમતલીય થઈ ગયું, એક સાબિત થઈ ગયું અને બે વચ્ચેનો ખૂણો મેળવ્યો છે તો બેની દિશા તો બંને વચ્ચેનું લઘુત્તમ અંતર, તો લઘુત્તમ અંતર સૂત્ર પણ હતું મોડ ઓફ b - a ડોટ l ક્રોસ m છેદમાં મોડ ઓફ l ક્રોસ m, એ પણ થઈ જશે. ત્રીજો, આ બે રેખાનું છેદબિંદુ મેળવવું છે તે તો આપણે આગળ જોયું, એક બંનેને બિંદુ સ્વરૂપમાં ફેરવી તમારા છેદબિંદુ એ મેળવવાનું થશે. અને ચોથો, આ બિંદુમાંથી પસાર થતી અને આ બંનેને લંબ હોય, આ બંને લંબ રેખા મેળવવું હોય તો આ બંનેની દિશાનો ક્રોસ પ્રોડક્ટ એ માગેલ રેખાની દિશા થાય. તો બંને રેખા એટલે 1 2 -1 -3 1 5 એનો ક્રોસ પ્રોડક્ટ કરો એટલે તમને માગેલ રેખાની દિશા મળી જાય. તો એ દિશા અને આ બિંદુ તમે એ રેખાનું સમીકરણ મેળવી શકો છો. એટલે આ રીતે તમે હોમવર્ક કરજો. બરાબર છે, હવે તમે આ લખી લો.